ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસના અનેક ઉમેદવારે ચૂંટણી લડવા માટે આર્થિક મદદ માંગી છે। આ તમામ વચ્ચે જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આર્થિક મદદ માંગી છે। કોંગ્રેસ ઉમેદવારે ફેસબુક પર પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું કે મને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી મદદ કરો। આ પોસ્ટમાં ₹1 થી લઈને શક્તિ પ્રમાણે ફંડ આપવા અપીલ કરવામાં આવી છે। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસના અનેક ઉમેદવારે ચૂંટણી લડવા માટે આર્થિક મદદ માંગી છે। આ તમામની વચ્ચે જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આર્થિક સહાય માંગી છે। કોંગ્રેસ ઉમેદવારે ફેસબુક પર પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું કે મને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી મદદ કરો। આ પોસ્ટમાં ₹1 થી લઈને શક્તિ પ્રમાણે ફંડ આપવા અપીલ કરવામાં આવી। તો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ગણતરીના જ હવે દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે આર્થિક મદદ માંગી છે અને આ તમામની વચ્ચે જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આર્થિક સહાય માંગી છે। કોંગ્રેસ ઉમેદવારે ફેસબુક પર પોસ્ટ કરી છે। આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે મને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી મદદ કરો। આ પોસ્ટમાં ₹1 થી લઈને શક્તિ પ્રમાણે ફંડ આપવા માટે તેઓ અપીલ કરી રહ્યા છે। લોકસભાના ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો તેલંગાણામાં રોડ શો। તેલંગાણામાં કરીમનગર બેઠક પર મુખ્યમંત્રી